નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. આજે એક વિશેષ વિષય ઉપર ચર્ચા કરીએ. એકાદશી છે આજે, અને પ્રાય વૈષ્ણવ માટે એકાદશી કોઈ નવી વસ્તુ નથી. પ્રતિ એકાદશી જે ભક્ત છે, બધા લોકો એકાદશી વ્રતનું પાલન કરે છે. પણ સૌથી મોટી સમસ્યા ભક્તોમાંય છે વ્રતને લઈને. આજે એક ભક્તએ મને પ્રશ્ન કર્યો કે પ્રભુજી, આ હું ખાવું ને હું ન ખાવું એમાં બહુ મોટું કન્ફ્યુઝન છે. તો હું તમને ભગવદ્ ગીતા ઉપર જ વાત કરવાનો હતો, પણ મેં વિચાર્યું કે આટલા વર્ષો પછી આ કન્ફ્યુઝન બનેલું છે, એટલે મેં કીધું આવતી એકાદશી પહેલા એક પરિપત્ર બહાર પાડશું અને એમાં એ લખશું શું ખાવાનું છે ને શું નથી ખાવાનું. બહુ મોટું કન્ફ્યુઝન છે. તો વ્રતનો જે પણ મહિમા છે એને સાંભળ્યા પછી આપણા મનની અંદર વ્રત પાલન કરવાની ઈચ્છા થાય. કેમ કે એકાદશીના વિષયમાં આપણે એટલું સાંભળ્યું છે, તો આપણા મનની અંદર સ્વાભાવિક એવો ભાવ છે કે એકાદશી વ્રત પાલન કરવું જોઈએ. અને જે વૈષ્ણવ પોતાને માને છે, બધા લોકો એકાદશી વ્રત પાલન કરે છે. પણ એકાદશી વ્રત પાલન કર્યા પછી તે સંતુષ્ટિ નથી. એ મનની અંદર એવો ભાવ રહે છે કે મેં વ્રત બરાબર કર્યું છે કે નથી કર્યું. તો શાસ્ત્ર શું કહે છે વ્રતના વિષયમાં, એ સમજવું સૌથી વધારે જરૂરી છે. કારણ કે શીલ પ્રભુપાદ પદ્મ પુરાણનો એક શ્લોક કોટ કરતા કહે છે, શ્રુતિ સ્મૃતિ પુરાણાદિ પંચરાત્રમ વિધિમ વિના એકાંતિકી હરેર ભક્તિ ઉત્પાત એવ કલ્પતે. શ્રુતિ શાસ્ત્ર જે છે, સ્મૃતિ શાસ્ત્ર જે છે, શ્રુતિ સ્મૃતિ પુરાણ આદિ મતલબ પુરાણો છે, આદિ મતલબ ઓર પણ ઘણું બધું શાસ્ત્ર છે. અને આ બધા શાસ્ત્રોમાં વ્રતોની વિધિ બતાવવામાં આવી છે. કયું વ્રત કેવી રીતે કરવું જોઈએ અને એમાં શું કરવાથી એનું ફળ પ્રાપ્ત થાય. તો આ કીધું છે શ્રુતિ સ્મૃતિ પુરાણાદિ પંચરાત્રમ વિધિમ વિના. આ જેટલું પણ શાસ્ત્ર છે, શાસ્ત્ર ઉચિત જે મર્યાદાઓ છે, એ મર્યાદાઓનું પાલન કરતા કોઈ વ્રત કરે, વિધિ, વિધિનો મતલબ છે વ્રત, જેને ફોલો કરવું, પાલન કરવું, અથવા એ પ્રોસેસ જે આપણે કરવાનું છે. તો વિધિનો અર્થ છે કરવું. બે શબ્દ તમે સાંભળ્યા છે કે વિધિ અને નિષેધ. તો શાસ્ત્રોમાં બે વસ્તુ છે, વિધિ એટલે જે કરવાનું છે, અને નિષેધનો અર્થ છે જે નથી કરવાનું. તો અહીંયા પદ્મ પુરાણ કહે છે પંચરાત્રમ વિધિમ વિના, મતલબ પંચરાત્ર શાસ્ત્ર છે, વિધિમ વિના. એ વિધિને ફોલો કર્યા વગર કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિ પણ કરે, કે જે એકાંતિકી હરેર ભક્તિ, જો વિધિ વગર કોઈ વ્યક્તિ ભક્તિ માર્ગનું પણ અનુશીલન કરે તો એના વિષયમાં કહે છે ઉત્પાત એવ કલ્પતે. મતલબ કે આવી ભક્તિ ઉત્પાત સિવાય બીજું કાંઈ પ્રગટ કરતી નથી. અચ્છા, એકાંતિકી હરેર ભક્તિનો અર્થ શું છે? એકાંતિક, એકાંતિકનો અર્થ છે અહીંયા પૂર્ણ રીતે કોઈ પોતાનું સર્વસ્વ લગાવીને પણ જો ભગવાનની ભક્તિ કરે છે,
એકાંતિકીનો એક અર્થ છે અલ્ટિમેટ. કોઈ ભક્તિ કરે છતાં એને ભક્તિના ફળ સ્વરૂપ એના જીવનમાં કેવલ ઉત્પાત આવી રહ્યા છે. ઉત્પાતનો અર્થ શું છે? ઉત્પાત એવ કલ્પતે. અને ઉત્પાતનો અર્થ શું છે? ઉત્પાત કહે છે બાધાઓને. ભજન કરવામાં જે બાધાઓ આવી રહી છે. ઉત્પાતનો એક અર્થ છે ફળ. ભક્તિ કરી એનું ફળ શું છે? તો કે છે ઉત્પાત. અને આવું જીવનમાં જો થઈ રહ્યું છે, ઉત્પાતનો એક અર્થ છે અશાંતિ, ચંચળતા. બધું કર્યા પછી પણ પ્રસન્નતા નથી. નામ જપ કર્યું, કથાઓ સાંભળી, વ્રત પાલન કર્યા, છતાં આત્માની અંદર હજી પ્રસન્નતા નથી. આ ઉત્પાત છે. સમજમાં આવ્યું ઉત્પાતના શું અર્થો છે અલગ અલગ સ્તર પર? અને એક ઉત્પાત તો આપણે જાણીએ છીએ, જે આપણે કરીએ છીએ. ઉત્પાતનો સીધો અર્થ છે લડાઈ, ઝઘડાઓ, ક્લેશ. તો ભગવાનની ભક્તિ કરી તો આવું કેમ થયું? એવો વિચારણીય પ્રશ્ન છે કે ભગવાનની ભક્તિ તો પ્રેમ આપવા વાળી છે, સુખ આપે છે, શાંતિ આપે છે, આનંદ આપે છે. તો આપણે ભક્તિ તો એટલા માટે કરી હતી કે આ બધું મળે, અને એ જ ભક્તિનું ફળ અત્યારે શું થઈ ગયું છે? ઉત્પાત. હે, ચલો બહારથી તો તોય દેખાઈ લે કે આપણે ભક્ત છીએ, પણ અંદર મન જે અશાંત છે એનું શું કરશું? તો મનની અશાંતિ, ભક્તિ દ્વારા જે સુખ આનંદ મળવાનું હતું એના બદલે જે અશાંતિ, જે ઉત્પાત આવી રહ્યા છે, તો એનો એક જ અર્થ છે કે ભક્તિની વિધિમાં ગડબડ છે. હું ઘણીવાર આ ઉદાહરણ તમને આપું છું, તમે સાંભળ્યું હશે કથાઓમાં, કે આપણે જ્યારે દહીંનું મંથન કરીએ, અને દહીંનું મંથન કરીએ તો છાશ બને ને એમાંથી માખણ નીકળે. સિમ્પલ પ્રોસેસ છે સંસારની અંદર. પણ કોઈ દહીં મંથન કરે અને માખણ નીકળે નહીં તો શું સમજવું જોઈએ? એનો અર્થ શું છે? કે વિધિમાં કાંઈક ગડબડ થઈ છે. વિધિમાં ગડબડ છે એટલે પરિણામમાં ગડબડ છે. તો શ્રી ચૈતન્ય મહાપ્રભુ રૂપ ગોસ્વામીને એક ઉપદેશ આપતા ચૈતન્ય ચરિતામૃત રૂપ શિક્ષામાં મહાપ્રભુ કહે છે કે ઘણીવાર એવું બને કે આપણે પહેલા એ જ નથી સમજતા કે ભક્તિ છે શું, અને બીજી સમસ્યા છે પ્રોસેસ, ભક્તિની વિધિ. હવે આ બંનેમાં અજ્ઞાન હોય પછી વ્યક્તિ કોઈ વસ્તુને ફોલો કરવા લાગે તો એમાં ઉત્પાત 100% આવશે. કારણ કે ઘણીવાર સમસ્યા એવી બને કે આપણે ભક્તિને સમજતા જ નથી, ભક્તિ છે શું. અને એનાથી મોટી સમસ્યા એ છે કે પ્રોસેસ ખબર નથી. શા માટે? જો ભક્તિ એટલે ખબર નથી કારણ કે સાધુ સંગ જે થવો જોઈએ આપણે કર્યો નથી. આપણે ત્યાં સાધુ સંગનો અર્થ શું છે? કોઈની પાસેથી સાંભળવું, કોઈની હારે રહેવું. તો આ બધાને આપણે સંગ માનીએ છીએ. વાસ્તવમાં સંગ નથી. સંગનો વાસ્તવિક અર્થ છે સિદ્ધાંતોનો સ્વીકાર. શાસ્ત્ર દ્વારા, સાધુઓ દ્વારા જે સિદ્ધાંત આપવામાં આવ્યો છે એને સ્વીકારવું, એને ગ્રહણ કરી એ પ્રમાણે જીવન જીવવું, એને સંગ કહેવામાં આવે છે. કોઈની સાથે રહેવું, પ્રવચન સાંભળી લેવું એ માત્ર સંગ નથી, જેને આપણે માનીએ છીએ કે આ સંગ તો અમે લઈ રહ્યા છીએ. તો જ્યાં સુધી સાધુ સંગનો અભાવ છે,
અને આમાં એક વસ્તુ ઓર જે ખૂટે છે ને એ છે સેવા. કારણ કે આજકાલની દશા ઈ દેખાય છે, ભક્તોમાં હવે સેવા કરવાનો મૂડ નથી, કરાવવાનો મૂડ છે. સમજ્યા? એટલે ભક્તિ શું છે એ ખબર નથી. સૌથી પહેલું તો એ આવી ગયું છે. અને સેકન્ડરી પ્રોસેસ ખબર નથી, વિધિ. કારણ કે સંગના અભાવમાં મનગઢત જે વિચારધારાઓ છે એને જ વ્યક્તિ માની લે છે આ વિધિ છે. ભક્તિમાં શું કરવું શું નહીં કરવું એનું નિર્ધારણ તો શાસ્ત્ર કરે છે ને. ગીતામાં પણ ભગવાને કીધું કે અર્જુન, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એનું અંતિમ પ્રમાણ શાસ્ત્ર છે. એનો મતલબ કે સંસારમાં જેટલા પણ લોકો છે, જેટલા પણ ભક્તિ માર્ગમાં આવ્યા છે, આ બધાએ અલ્ટિમેટ શાસ્ત્રની પ્રોસેસને જ ફોલો કરવાની છે. તો આ બે વસ્તુમાં ગડબડ છે. તો ભક્તિના વિષયમાં પરિચય નથી અને ભક્તિની જે ક્રિયા છે એ ખબર નથી. તો પહેલાનું રીઝન એ છે સાધુ સંઘનો અભાવ છે, અને બીજું રીઝન એ છે કે શાસ્ત્ર સિદ્ધાંતોનો અભાવ છે, જાણતા નથી. અને આજકાલ ભક્તોના મનમાં એક વાત એવી છે કે જે ટ્રેન્ડ ચાલતો હોય ને એમાં હાલવું. મતલબ અત્યારે હું હાલે છે માર્કેટમાં, તો એ અનુસાર આપણે હાલવાનું છે. આ ભ્રમ છે. આને સીધી ભાષામાં મૂર્ખતા પણ કહીએ કાંઈ. અને આજકાલ ઘણા બધા ભક્તોના જીવનમાં દેખાય છે એ મૂર્ખતા. તો આને માયાનો ખેલ સમજવા સિવાય બીજું તો આપણે કાંઈ ન વિચારીએ કે માયાનો આ માસ્ટર એટેક છે કે જો લોકો મૂળ વસ્તુ ઉપર વિચાર કર્યા વગર આજે પણ સુખ સુવિધા મનની ઈચ્છાઓની પૂર્તિને જ ભક્તિ માને છે. ફેસિલિટી ક્યાં મળે છે તો બોલા અહીંયા, તો એ ભક્તિ છે હે ને. અથવા મનની જે વિચારધારાઓ છે, મારા મનમાં એમ થયું કે મારે આ કરવું છે અથવા હું આ વિચારું છું, તો વ્યક્તિ માની લે કે નહીં, મેં જે વિચાર્યું છે એ જ બરાબર છે, મારે એવું બીજું કાંઈ. કોઈ એને કહી દે ભાઈ શાસ્ત્ર શું કહે છે જો, એ મતલબ નહીં, અમે નક્કી કર્યું એવો કહે છે. મતલબ મનની ગુલામી છે. પૂર્ણ રીતે મન જે છે ને એણે વશ કરી લીધું છે એ વ્યક્તિત્વને. અને એટલા માટે વિવેક નષ્ટ થઈ ગયો છે. શું સાચું છે શું ખોટું છે એનો નિર્ણય કરવા માટે બુદ્ધિમાં સામર્થ્ય જ નથી. કારણ તો બે વસ્તુ, ન સાધુ સંઘ છે ન શાસ્ત્ર સિદ્ધાંત છે. અને આવી અવસ્થામાં કોઈ પણ વ્યક્તિને બેવકૂફ બનાવવો બહુ સરળ છે. અને આજે જે બેવકૂફ બનાવી રહ્યા છે ને એ એવું માને છે કે બહુ પ્રચાર થઈ રહ્યો છે. બેવકૂફીને પ્રચાર માની રહ્યા છે. એટલે જો ભક્તિમાં છે પણ ઉત્પાદ સિવાય બીજું કાંઈ નથી. જીવનભર કદાચ આ સ્થિતિ રહેશે. એટલા માટે એક ભક્તનું પ્રથમ લક્ષ્ય એ છે કે ભક્તિ દ્વારા પ્રાપ્ત જે ફળ છે, આનંદ, સુખ, શાંતિ, એને પ્રાપ્ત કરે. અચ્છા, એક પ્રશ્ન થાય કે આ નહીં આવવાનું કારણ શું છે? કરીએ છીએ તો ભક્તિ જ, જે વિધિ તો એ છે ને હરિનામ, તો પછી 16 માળા જપ કરીએ છીએ, 4 નિયમ પાલન કરીએ, વિધિ તો ફોલો કરી રહ્યા છીએ, તો ફળ કેમ આવતું નથી? તો એના માટે ચૈતન્ય ચરિતામૃત કહે છે, મહાપ્રભુનું આ પયાર છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ભોક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકલ અશાંત, આરેક કૃષ્ણ ભક્ત અતએવ શાંત. ભોક્તિ, ભોગોની કામના જેની અંદર છે, હજી ભજન ચાલે છે તો વિચારે કે નહીં, ધન તો દુનિયામાં લોકો પાસે જેટલું છે એટલું રહેવું જ જોઈએ આપણી પાસે. મતલબ સંતુષ્ટિ નથી. ધન તો જીવન જીવવા માટે બધા લોકોને જરૂર છે, પણ સંતુષ્ટિ નથી જીવનમાં. અથવા તો લક્ષ્ય એ છે, પછી બાહ્ય રૂપમાં ભજન તો ચાલે છે, ગુરુ આજ્ઞા છે તો 16 માળા તો કરવી જોઈએ રોજ, તો એ પ્રમાણે 16 માળા ડેઈલી કરતા હોય, પણ ભોગની ઈચ્છાઓ હૃદયની અંદર પ્રબળ છે, તો એ મન ક્યાંક ને ક્યાંક ભોગો બાજુ લઈ જશે પાછું, અને સારું લાગવા માંડે.
સત્સંગ કરતા ભોગ વધારે સારો લાગે, સંસાર વધારે બેટર લાગે, તો વ્યક્તિએ સમજવું જોઈએ કે આપણો ટ્રેક અત્યારે આપણે ચૂકી ગયા છીએ. સાધુ સંગ કરતા કુસંગ વધારે પ્રિય લાગે ત્યારે સમજવું જોઈએ કે આપણે આપણો ટ્રેક ચૂકી ગયા છીએ. ભક્તિ, બીજું મુક્તિ. મુક્તિની કામનાઓ હોય તો હવે આ બહુ ઉપરની વાત છે, કારણ કે આપણે ભક્તિમાંથી બહાર નીકળ્યા નથી. મુક્તિ માટે તો નહીં કહીએ કે એનો ત્યાગ, મહેતા નરસિંહે કીધું એમ, વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે નથી. ભક્તિ મુક્તિ અથવા મુક્તિની પણ કામનાઓ છે. સિદ્ધિ, જે ભાગવતની અંદર સિદ્ધિઓનું વર્ણન છે, 8 પ્રકારની જે સિદ્ધિઓ છે, કામી અર્થાત આની જે કામનાઓ કરે, ભોગની, મુક્તિની અથવા સિદ્ધિઓની, સકલ અશાંત, આનું એકમાત્ર ફળ મહાપ્રભુએ પ્રારંભમાં બતાવી દીધું કે આ 3માંથી જો કોઈ પણ કામનાઓ છે એનું ફળ છે અશાંતિ. એના મનમાં શાંતિ નહીં. અને શાંતિ નથી મતલબ ઉત્પાત થઈ રહ્યો છે, શાંતિ નથી, અશાંત છે. પણ અંતિમ ચરણમાં એક સુંદર વાત કીધી કે આર એક કૃષ્ણ ભક્ત અતએવ શાંત. પણ જો કોઈની એકમાત્ર કામના કૃષ્ણ ભક્તિ છે, ભક્તિ જે કરે એને જ ભક્ત કહે છે, તો જેનું લક્ષ્ય વાસ્તવમાં કેવલ કૃષ્ણ અને કૃષ્ણની ભક્તિ છે, આ વ્યક્તિ શાંત છે. દુનિયાની કોઈ ઘટના એને ક્યારેય અશાંત કરી શકે નહીં. કારણ કે ભગવાનની ભક્તિનું પ્રથમ ફળ આ છે, શાંતિ. દુનિયામાં શું થઈ રહ્યું છે કોઈ મતલબ નથી એને, અને એ ઘટનાઓથી પ્રભાવિત નથી. ઘટનાઓ ચાહે બીજા લોકો સાથે બને કે પોતાની સાથે બને, એ એની સ્થિતિમાં સ્થિત શાંત છે, અને એટલા માટે એને કોઈ અશાંત કરી શકે નહીં. જેમ શાંત પાણીમાં કોઈ પથ્થર નાખે તો તરંગ તો ઉઠે પાણીમાં, થોડું ડિસ્ટર્બન્સ આવે, પણ ભક્ત વાસ્તવમાં જે છે એને આ ડિસ્ટર્બન્સથી કોઈ મતલબ હોતો નથી. કારણ કે એ સમજી ચૂક્યા છે કે કૃષ્ણથી પર કાંઈ જ નથી. કૃષ્ણાત પરમ કિમપી તત્વ અહમ ન જાને, મધુસૂદન સરસ્વતીજી કહે છે. કૃષ્ણથી પર કોઈ તત્વ જે નથી, જેના માટે કૃષ્ણ જ અલ્ટિમેટ તત્વના રૂપમાં છે, એને કોઈ ડિસ્ટર્બન્સ નથી. બાકી તો નાની નાની વાતોમાં ઉત્પાત મનની અંદર આવ્યા કરે છે, અને એવા નાના એવા ફળ પોતાની ઇન્દ્રિયોની સંતુષ્ટિ માટે જે લોકો પરમ પ્રશસ્ત થયેલા માર્ગનો ત્યાગ કરી દે છે. આચાર્યો દ્વારા જે આ સ્થાપિત જે આ વિધાન છે, અને આને જે લોકો માનતા નથી. શું કામ નથી માનતા? કારણ કે પોતાની ઇન્દ્રિયોના સુખ માટે જે લોકો ફસાયેલા છે, એ લોકો આમાંથી ક્યારેય બહાર નીકળવાના નથી. કોઈ નાનું એવું ડિસ્ટર્બન્સ એને ભક્તિમાંથી દૂર કરી દે છે. કોઈને પૂછો તમે કેમ નથી આવતા, બોલે હવે ન્યા અમારું કોઈ સાંભળતું નથી. તો તું સાંભળવા આવે છે કે સંભળાવવા આવે છે? મેં તો એવાય આન્સર સાંભળ્યા છે તમારા લોકો પાસેથી, અમને બહુ સન્માન નથી મળતું હવે પહેલાં જેવું. તો તમે સન્માનિત થવા આવો તો આવતી વખતે બધા માટે હાર લેતા આવીએ આપણે, હે કે ભાઈ મને રહેવા દો, અહીંયા વક્તાને પહેરાવવાની જરૂર નથી, અહીંયા શ્રોતાઓને હાર પહેરાવો બધા. તો આ જે બધા ઉત્તર છે જે તમારામાંથી આવ્યા છે, એનો સીધો અર્થ એ છે પૂર્ણ અજ્ઞાન. કે પ્રભુપાદ જેવા મહાન વૈષ્ણવોની આ પરંપરામાં, મહાન આચાર્યોની પરંપરામાં આવી નહીં તે તમે હજી સુધી કાંઈ પ્રાપ્ત કર્યું નથી. મતલબ હરિદ્વારે ગયા છો, ગંગાના તટે રહ્યા છો, પણ એક બુંદ ગંગાજળ હજી મુખમાં ગયું, આ એવી સ્થિતિ છે. કોઈની કૃપાથી પહોંચી તો ગયા છીએ, ઇસ્કોન સુધી આવી તો ગયા છીએ, સંસ્થામાં આવી ગયા છીએ, પણ સંસ્થામાં આવી નહીં તે હું પ્રાપ્ત શું કર્યું છે? જે આ પ્રશ્ન પોતાને પૂછવા જેવો છે. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ જે લોકોએ કાઢ્યા છે,
પેલા એ પૂછો પરંપરાથી શું પ્રાપ્ત કર્યું છે. અમારા ગુરુ મહારાજ કહે છે, જે ફિલોસોફી આ ગૌડીય પરંપરામાં મળી છે ને આપણને, દુનિયામાં ક્યાંય નથી. અને જે લોકો બધે ભટકીને આવ્યા છે ને રિટર્ન, એવા લોકોને મળીને પૂછી લ્યો બહાર શું છે ને અહીંયા શું છે. આત્માના સુખની, આત્માની સંતુષ્ટિની જે વિધિ પ્રભુપાદજી આપી છે ને, આ વિશ્વમાં ક્યાંય નથી. હજી કોઈ ટ્રાય લેવી હોય તો એકવાર ફરીને જોઈ લ્યો. ભક્તોની અંદર આટલી અસ્થિરતા કેમ છે? ઘણા સમયથી હું આની ઉપર વિચાર કરું છું. પ્રભુપાદ મળ્યા છે, ષડગોસ્વામી છે, મહાન વર્તમાન આચાર્યો છે, અને આવા વૈષ્ણવોની સંગતિ મળ્યા પછી તે મન લાગતું નથી, તો એના બે કારણ હોઈ શકે. યા તો સ્વસુખની વાસના બહુ પ્રબળ છે, પોતાને સુખી કરવાનું મિશન બની ગયું છે, એટલા માટે આ ન થતું હોય, આવી પરંપરાનો આશ્રય ન મળતો હોય. અને યા તો એ વ્યક્તિ મૂર્ખ છે કે એને પરંપરા કે સાધુ, ગુરુ, આચાર્ય એ સમજમાં જ નથી આવતું. એને આજકાલ ઘણા લોકો મંદિરોમાં આવ્યા પછી તે કહેતા હોય આપણે આ નથી, ઓલું નથી. અહીંયા બધું જ છે. આજકાલ નવા નવા ફેમસ થયેલા જે બાબાઓ છે ને, એમાંય લોકોને એવું લાગે છે કે હા આ બહુ મહાન છે, આ કરી દે. ક્યારેક વૃંદાવન આટો મારી આવ્યા હોય તો ત્યાં તો બાબાઓની લાઈન છે. પૂછે મને ઘણી વાર, હું તો કહું છું વ્યાસપીઠથી ચોખ્ખું, એટલે મને કે તમને શું વાંધો છે ને યાર? મને કોઈ વાંધો નથી, પણ એ જ બાબાઓ એની જ પરંપરાના આચાર્યોની વિરુદ્ધ પ્રવચન કરે છે. તો તમે વિચારો, જે પોતાની પરંપરાને પ્રેઝન્ટ ન કરી શકતો હોય એ તમને કઈ રીતે મુક્ત કરી શકશે? તમને કેવી રીતે પ્રેમ આપશે? વાત સમજાય? તમે તો કોઈ પણ યુટ્યુબમાં કોઈ બાબાનું લેક્ચર સાંભળો નહીં, બાબા બોલે બહુ સારું, પણ એ એના આચાર્યોની વિરુદ્ધ બોલી રહ્યો છે, એ ખબર છે. હવે આટલું જ્ઞાન તો આપણને હોતું નથી. ત્યારે વળી કોક આપણો હિતે જ શું માણસ, કોઈ વૈષ્ણવ આવીને આપણને કે પ્રભુ આ બધું ન સાંભળવું જોઈએ, આ બંધ કરવા ઠીક નથી, તો એલાને એવું લાગે કે આને દાર પર ઈર્ષા થતી લાગે છે. એમ આપણને આને સાંભળવાની ના પાડે છે, તો આપણે અહીં રહેવું જ નથી, ભાગો, ભટકો દુનિયામાં, કોઈ વાંધો નથી. કારણ કે કાંડ જ્યારે આવશે ત્યારે તમને ખબર પડવાની, ત્યાં સુધી આમાં તમારું મગજ તો એટલું તો પાવરફુલ નથી કે વગર કાંડે કોઈનું એનાલિસિસ તમે કરી શકો. તમે વિચાર કરો, જે પોતાની જ પરંપરા વિરુદ્ધ જે સિદ્ધાંત બોલી રહ્યા છે, આવા આચાર્યો તમને જીવનમાં શું પ્રાપ્ત કરાવશે? કોઈ ફેમસ હોવાનો અર્થ એ નથી કે બહુ મહાન છે. સિદ્ધાંત, હું એ નથી કહેતો આપણી પરંપરાને પ્રેઝન્ટ કરે છે, એની પરંપરાથી વિરુદ્ધ બોલે છે, તો આપણે અહીં સુધી તો આપણું મગજ કામ કરતું નથી. અત્યારે ભટકવાનું સૌથી મોટું રીઝન આ ઊભું થયું છે. પ્રભુપાદ અને ગૌડીય પરંપરા જે છે, આનાથી ઉપરનું કોઈ તત્વ, કોઈ રસ, કોઈ પરંપરામાં કેવી રીતે સંભવ છે? ચૈતન્ય મહાપ્રભુ જે રાધા કૃષ્ણ મિલિત તનુ, જે સાક્ષાત રાધારાણીના ભાવને લઈને આવ્યા છે, આનાથી વધારે રાધા તત્વને કોણ જાણે છે આ દુનિયામાં? છે કોઈ પરંપરા, છે કોઈ આચાર્ય જેણે ગૌડી આચાર્યોથી વિશેષ કોઈ રાધા તત્વનું પ્રેઝન્ટેશન કર્યું હોય ક્યારે? આ રાધા રાણી છે કોણ? એને સૌથી પહેલા દુનિયામાં પ્રસ્તુતિકરણ કોણે કર્યું? ચૈતન્ય મહાપ્રભુએ કર્યું છે. એની પરંપરામાં છીએ આપણે. અને અહીંયા દુઃખી હોય તો આ તો એવું છે કે કરોડપતિ બાપ છે તોય ભીખ માગવી પડે છે. આનાથી વધારે શું બીજું છે? બાપ કરોડપતિ છે છતાં ભીખ માગવી પડે છે. આનું રીઝન એ છે કે આપણે સિદ્ધાંતોની સમજથી બહુ દૂર છીએ. આપણને ખબર જ નથી કે આપણે કરવાનું શું છે, અને એટલે ક્યાંક ને ક્યાંક આવું ડાયવર્ઝન આવે. અચ્છા, આ તો એક મેટર થઈ. બીજી મેટર શું છે? હવે આવે
સંસ્થાઓમાં, મંદિરોની અંદર, તો અહીંયા આપણને આ સુવિધા નથી મળતી, આ નથી મળતું. પહેલાં તમે નક્કી કરો તમે લેવા શું આવ્યા છો? સુખ માટે આવ્યા છો, સુવિધા માટે આવ્યા છો કે ભક્તિ કરવા માટે આવ્યા છો? પહેલાં તો લક્ષ્ય પોતાનું નક્કી હોવું જોઈએ. અને એક વાત એ માની લો કે દુનિયામાં એવી કોઈ સંસ્થા નથી જે 100% ક્લિયર હોય. આ કળિયુગ છે એટલે તમને એમ હોય કે અહીંયા કાંડ છે ને ઓલા પણ નથી. ના, બધે જ છે. વધતા ઓછા છે, ક્યાંક ઓછા છે, ક્યાંક વધારે છે. 100% કોઈ એવો દાવો ન કરે કે અમારી સંસ્થામાં કાંઈ કાંડ છે જ નહીં. આવી કોઈ દુનિયામાં સંસ્થા જ નથી. કેમ? કારણ કે જવાવાળા જ બધા કોણ છે? દુનિયાના આ જનરલ માણસો છે. એમાં અમુકના મગજ કામ કરે, અમુકના નથી કરતા. એ તો ભેગા થયા જ બધા આમાં. તો અલ્ટિમેટ જો એવો વિચાર કરીને કોઈ આવતા હોય કે ભાઈ 100% શુદ્ધ સંસ્થા પ્રાપ્ત થશે, તો એ બ્રહ્મમાં રહેવાની જરૂર નથી. પહેલી વાત તો પણ સંસ્થા જ્યારે આપણે કોઈ જોઈન કરતા હોય તો એમાં પહેલો ભાવ એ છે કે આપણે શું કરવા માટે આવ્યા છે, આપણે શું લેવાનું છે. એ લેવાનું છે, નથી કામનું એમાં હું કામ પગ ઘુસાડવો જ તમારે. અને માની લો એવો વિચાર કરો કે હાલો અહીં બગડેલું છે, બીજે વહી જાઓ. ક્યાં સુધી જવાના તમે? બધે આ જ છે. પણ જે પરંપરાનું જ્ઞાન છે, પ્રભુપાદ કહેતા વ્યક્તિમાં મિસ્ટેક હોઈ શકે, જ્ઞાનમાં કોઈ મિસ્ટેક નથી. જે પરંપરાથી આવ્યું છે ને એ પ્યોર છે. અને એ પ્યોરિટી જ્યારે આપણે પ્રાપ્ત કરશું તો એનું ફળ આપણને મળશે. પણ આપણે હજી એમાં જ પડ્યા છીએ સુધારવામાં કોકને કે આ બરાબર નથી ને ઓલું બરાબર નથી ને. એમાં જ્યારે સુધારવાનું કામ ખાલી આપણે પોતાનું જ કરવાનું છે, બીજાને જ સુધારવાના. સમજ્યા? અને વિચાર આપણે અહીં સુધારવા આવ્યા છીએ કે સુધારવા આવ્યા છે? પેલા એ નક્કી કરો. આપણે સુધારવા આવ્યા છીએ કે બીજાને સુધારવા આવ્યા છે? અને બીજાની પંચાયત કરવામાં કદાચ જિંદગી વહી જાય તો તમારું ભજન કોણ કરશે? હે, વાત સમજમાં આવે છે? કોકની ચિંતા કરવામાં, કોકની પંચાયત કરવામાં આપણું ભજન રહી જાય એનું હું? તો એની ઉપર આપણે વિચાર નથી કરતા. એટલે ગુરુ મહારાજ કહે છે એ વાત હંમેશા યાદ રાખો. આપણે કયા ભાવને લઈને આવ્યા છીએ અહીંયા, અને આ ભાવને જાળવી રાખો. આ ભાવની સુરક્ષા કરો. આપણે કૃષ્ણથી મતલબ છે ને, પ્રભુપાદથી મતલબ છે, આચાર્યોથી મતલબ છે. હવે કોઈ બીજું કાંઈ કરતો એનાથી આપણે શું મતલબ છે? એને એના ગુરુ, એના શિક્ષા ગુરુઓ, એ જે એના જે ઉપરી હોય એ એને સુધારશે. ન સુધારે તો આપણું શું જાય? આપણી પાસે ઠેકો છે કે આપણે એને સુધારવાનો નથી? તો પછી શા માટે આ બધા વિચિત્ર વિચિત્ર કાંડની અંદર આપણે ઇન્વોલ્વ થઈએ છીએ? ત્રીજું કારણ એક છે અન્ય પરંપરાઓ પ્રત્યેનું આકર્ષણ. બીજું છે સ્વતઃ પોતાનું મન જે છે એ આવી બધી પંચાયતમાં ઘુસાડી રાખવાના કારણે લોકો ધીરે ધીરે પછી આદત બની જાય. અને જ્યાં સુધી કોઈની કરે નહીં ત્યાં સુધી મજા ન આવે. એમ લાગે ખાલી ખાલી માળા તો થઈ ગઈ પણ મજા નથી આવતી. કેમ? કોઈની ચર્ચા કરવાનો અવસર નથી મળ્યો. આજ એવું થાય ને. અને ત્રીજી વસ્તુ છે કમ્ફર્ટ ઝોન. આપણે જ્યાં પણ જઈએ ને આપણે આપણું કમ્ફર્ટ ઝોન શોધતા હોઈએ. પ્રભુપાદજીનું એક કોટ આજે જ આવ્યું છે કે જ્યારે કૃષ્ણ ભાવનામૃતની અંદર કોઈ વ્યક્તિ કમ્ફર્ટ ઝોન શોધવા લાગે ત્યારે સમજી લો કે આનું પતન થવા જઈ રહ્યું છે, આ પતિત થઈ રહ્યું છે. કૃષ્ણ ભાવનામૃતનો અર્થ છે સંઘર્ષ. માયાથી એની ટાઈમ સંઘર્ષ ચાલવાનો છે ભક્તિમાં. પણ આમાં વિજયી ક્યારે થાય વ્યક્તિ? કે જ્યારે એ પોતાને મજબૂત બનાવે છે. તો ત્રીજી વસ્તુ છે કમ્ફર્ટ ઝોનથી બહાર રહેવું જોઈએ. ચોથી વસ્તુ છે સંગ. આજે જ્ઞાનનો સંગ કરવા કરતા અજ્ઞાનના સંગનો પ્રભાવ સૌથી વધારે છે. તમે કોઈ વ્યક્તિને જ્ઞાન સમજાવી રહ્યા છો ને તો એ એની અંદર કેટલું ઉતરશે કે નહીં ખબર નથી, પણ અજ્ઞાન તરત ઉતરી જાય, તત્કાલ ઉતરે. આના બહુ લાઈવ એક્ઝામ્પલ છે પણ હું તમને અહીંથી આપી શકું એમ નથી અત્યારે.
સમજ્યા, નકર પછી બિચારા એ સાંભળશે તેને ખોટું લાગશે કે અમારી પાછી આણે ચાલુ કરી આવી. સંઘના બે પ્રકાર છે ને. એક જગ્યા એ છે જ્યાં જ્ઞાનનો સંગ કરવાથી પ્રગતિ થાય, અને અજ્ઞાનનો સંગ જે છે ને એમાં હંમેશા દુર્ગતિ છે. પણ દુર્ભાગ્ય એ છે કે જેને શાસ્ત્ર સિદ્ધાંતનું જ્ઞાન નથી, આવા જે મંદબુદ્ધિ ભક્ત જે છે, આ હંમેશા અજ્ઞાનના સંગને પહેલી પ્રાયોરિટી આપે છે. એમાં પ્રાપ્ત તો કાંઈ જ નથી કરવાના. એ ભલે આજે નહીં સમજાય કે 10 વર્ષ પછી 25 વર્ષ કે મરે ત્યાં સુધીમાં, પણ એને ખબર પડશે જીવનમાં કંઈ પ્રાપ્ત કર્યું. કૃષ્ણ ભાવનામૃતમાં એક પગલું આગળ વધ્યા નથી, કારણ કે અજ્ઞાનથી પ્રાપ્ત થયેલું જે જ્ઞાન છે એ હંમેશા વિનાશનું કારણ બને છે. ચોથી વસ્તુ આ સંગ. સંગ ક્યાં કરવો એ સૌથી વધારે મહત્વનો વિષય. અચ્છા, કોઈ વ્યક્તિ વિચારે આપણે સંસ્થા જોઈન કરી લીધી, તો સંસ્થામાં તે આવીને કોનો સંગ કરવો એ સૌથી મોટો વિચાર છે. સંસ્થામાં આવી જવું પૂરતું નથી, કારણ કે અહીં તમને સુધારવા વાળા છે ને તમને બગાડવા વાળા બે વેરાયટી અહીં અવેલેબલ છે. કઈ બાજુ તમારે બેસવાનું છે એ તમારે નક્કી કરવું પડશે ને. તો ગામ હોય ત્યાં તળાવ હોય ને ઉકાળો હોય, કઈ બાજુ જવું છે એ તો તમારે નક્કી કરવાનું. એને કાગડા જેવો સ્વભાવ છે, કાગડા જેવી વિચારધારા છે, તો ઉકાળો પ્રિય લાગશે. માન સરોવરના રાજંશ જેવું મન છે તો તળાવ પ્રિય લાગશે. એ તો જેવો જેનો સ્વભાવ જેવી જેની ચોઈસ છે. પણ અજ્ઞાનથી પ્રાપ્ત જ્ઞાન આ સ્થિતિમાં લઈ જશે. વેરાયટી તો બધી છે, ચોરય મળે દુનિયામાં, ઈમાનદારય મળે, પણ સંગ કોનો કરવો એ તો તમારી ઉપર ડિપેન્ડ છે. એને એટલે એવું વિચારવાની જરૂર નથી કોઈ સંસ્થા જોઈન કરી લીધી તો આપણે તો હવે પામી જ ગયા ભગવાનને. ના ભાઈ, સંસ્થાની અંદર રહીને સંગ કોનો કરો છો, ચોરનો કે સાધુનો, એ પહેલા નક્કી કરો. આપણે પરંપરામાં આવ્યા છીએ સાધુઓના સંગ કરવા માટે. શાસ્ત્રોમાં લખ્યું સાધુ સંગ. તો જે સાધુ છે એની સંગતિમાં રહેવું જોઈએ. ડુપ્લિકેટ સાધુઓની સંગતિ કરવાથી ફાયદો નથી. એમ વેશથી સાધુ છે પણ મન તો ચોર કરતાંય વધારે ખરાબ છે. તો આવા લોકોની સંગતિથી શું થશે? આ મનુષ્ય જીવનનો ટાઈમ બરબાદ થવા સિવાય એમાં બીજું કંઈ થવાનું નથી. તો આ જે બધી વાતો છે, જે સિદ્ધાંતો છે, એને જ કહે છે ઉત્પાત. ઉત્પાત એ કલ્પતે. પણ જીવનમાં આ બધું હાલે. હવે આવું જ્યારે જીવન હાલતું હોય ત્યારે વિચાર કરો, પહેલી વાત તો એ છે કે હરિનામમાં તમારું મન લાગે કેવી રીતે, એમ ભજન કરવાના કેવી રીતે. આમાં કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણનું ચિંતન, એના વિચારો, એ બધું સાઈડ છે. ને આ બધી પ્રવૃત્તિ મોસ્ટલી ટાઈમ આમાં જાય છે. અચ્છા, આજ એકાદશી છે, પૂછો 64 માળા કોણે કોણે કરી છે? તો એ નહીં થયું હોય તો. પણ હમણાં કોઈ વાત માટે બેહારો તો પછી જાગરણ ન કરવું હોય તો કરી લેશે. ચર્ચા ખબર નહીં એટલી પ્રિય છે, એમાં ટાઈમ આપવામાં કોઈ વાંધો આવતો નથી. પણ રિયલ સ્થિતિમાં જો ભજન કરવા માટે બેસાડો તમે, તો કે હવે શરીરે જવાબ આપી દીધો છે. હે ને? આજ નિર્જળા એકાદશી છે ને, કેટલા લોકોએ નિર્જળા કરી છે એકાદશી. બહુ ઓછા, બાકી ખાઈ પીને એમાં જાજા લોકો છે. એને તો આ એકાદશીનું નામ જ નિર્જળા એકાદશી છે. તો વાત આપણે એમાંથી જ આવ્યા હતા કે વિધિ અને ઉત્પાત. તો એ તમને સમજાણું વિધિ શું છે, ઉત્પાત શું છે. તો એકાદશી એક સામાન્ય વ્રત નથી, બહુ મહાન વ્રત છે. પણ આપણને સામાન્ય એટલા માટે લાગે કારણ કે હર 15 દી આવે. હમણાં જન્માષ્ટમી જેમ વરમાં એકવાર આવતું હોત તો એમ લાગે બહુ મહાન છે. પણ હર 15 દિવસે આવે એટલે એવું લાગે કે ઘણાને એમ થાય ક્યાં આવી આ. કેલેન્ડર જોવે, નજીકમાં એકાદશી જોવે તો એવું લાગે કે આ પાછું એક દી. કારણ કે હવે પ્રવચનમાં સાંભળી ગયા છે કે એકાદશીના દિવસે અન્ન ખાવાનો અર્થ છે પાપ ખાવું. હવે મનમાં ડર પણ છે કે હારું નહીં રહેવી તોય પ્રોબ્લેમ છે. હે ને? એટલે કનિષ્ઠ સ્તરનું આ લક્ષણ છે કનિષ્ઠ ભક્તનું. કારણ કે એકાદશી તો ભક્તિની વૃદ્ધિ માટે, આનંદ માટે છે. અને એના બદલે એ એકાદશી હજી જો ઉત્પાત કરાવતી હોય આપણને,
તો મતલબ આપણે ચેતનામાં ખૂબ બદલાવ કરવાની જરૂર છે. તો આજે જે એકાદશી છે એનું નામ પાંડવ નિર્જળા એકાદશી છે. તો 5 પાંડવોમાં સૌથી વધારે ભોજનની આદત જે છે એ ભીમસેનને છે. હવે ભગવાન કૃષ્ણએ ભીમસેનને કીધું ભાઈ એકાદશી કરો, નિર્જળા કરવી જોઈએ, શાસ્ત્ર વિધિ છે. તો ભીમ કે મને જોઈને એવું લાગે છે કે હું નિર્જળા કરી શકું. આમાં ઘણી વાર એવું થાય, તમે કોઈ વ્યક્તિને જ્યારે પહેલી વાર કહો નિર્જળા ઉપવાસ કરવા માટે, તો એને પૂછો કે નિર્જળા કરવાનું, તો એ કે તમને મને જોઈને લાગે છે હું નિર્જળા કરી શકું. ઘણા ભક્તો મને કે પ્રભુ કેટલી તકલીફ પડે ખબર કે આમાં નિર્જળા એકાદશી તકલીફ શું પડે એ મને કહો તમે, શું તકલીફ પડે? આજ હું સોલ્યુશન આપું તમને, બાકી નિર્જળા થાય જ. શું તકલીફ આવે? આજે ખાવા માટે હાથ ઉપર કર્યો તો એ લોકો કહો કોઈ પ્રોબ્લેમ નથી, એનો મતલબ તો બધાએ કરવી જોઈએ નિર્જળા. આજ 4-5 ભક્તો મને મળ્યા, વેફર ખાતા હતા બટેકાની. તો મેં પૂછ્યું, જોકે એની સ્થિતિ ખાવા જેવી હતી જ તે, મારે કહેવું પડ્યું તમે ખાવ એનો વાંધો નહીં, પણ મને એ કહો કે આ તમે ખાવ છો શું કામ? એ કે તમે તો કીધું તું નિર્જળા છે, પાણી નથી પીવાનું, અમે ખાઈએ છીએ. મને એવું હતું કે આવો ખાલી વ્યક્તિ મારા ગુરુ મહારાજને જ મળ્યો હતો, આજ મને મળ્યા. મહારાજજી આ પ્રસંગ કહે છે કથાઓમાં, નિર્જળાના દિવસે એકવાર એક ભક્ત વૃંદાવનમાં મહારાજ મંદિરથી બહાર નીકળ્યા ને તો એ બહાર રસ પીતો હતો. જ્યુસ હોય ને લારીવાળા, જ્યુસ લઈને ઉભા. महाराज पूछो आज तो निर्जला है ना, जूस क्यों पी रहे हो? बोले आपने तो कहा था पानी नहीं पीना है, जूस के लिए थोड़ी मना किया है. એમ આપણે અહીંયા ભક્તો આવો વિચાર કરે છે કે નિર્જળાનો મતલબ પાણી નહીં પીવાનું, તે દી એમ ખાવાનું તો ખરી જ એમ. તો આવા બધા ઉત્પાતી અર્થ કાઢવાની જરૂર નથી શાસ્ત્રોમાંથી. એને આ છે મનગઢત વિધિ. નિર્જળાનો અર્થ છે કે કાંઈ ખાવાનું નથી, પાણી પણ ગ્રહણ નથી કરવાનું. તો જે સમસ્યાઓ આવે છે તમને નિર્જળા ઉપવાસ માટે, એ શું છે? તમે કંઈક રજૂ કરો તો એનું સમાધાન આપો. અને ન હોય તો આવતી એકાદશી પાછી નિર્જળા કરો બધા. પાણીની તરસ લાગે, પાણીની તરસ લાગે ને તો શું કરવાનું? જો કામ ઉપર તમે હોવ તો તમને પાણી યાદ નહીં આવે, પહેલી વાત. હાવ નવરા બેઠા છો ને તો જ પાણી પાણી થયા કરશે, બરાબર? તો નવરા બેસવા કરતા બેટર છે હરિનામ કરો. અને જો જપમાં લાગી જાઓ ને પછી પાણી યાદ નહીં આવે વચ્ચે. પણ એક સ્થિતિ, હવે પાણીનું આવ્યું છે તો ખાવાનું કહી દઉં. અમુક કહેતા હોય ને ભાઈ ભૂખ્યું ન રહી એકવી, આ બધો તમારો ભ્રમ છે. તમને તરસ અને ભૂખ એક એવા સમય ઉપર લઈ જાય એકાદશીમાં, તમને આમ એમ થઈ જાય કે હવે છે ને પાણી વગર મારે હાલશે જ નહીં, અને જો હવે હું નહીં જમું ને તો હું પડી જાય આઈના, આવી સ્થિતિ આવે. આવું લાગે તમને, થાહે નહીં, ખાલી લાગે મનમાં. તો ત્યારે શું કરવાનું? ચૂપચાપ બેસી જાઓ અને જપ કરો. અડધી કલાક વહી જાય ને, અડધી કલાક પછી ન ભૂખ લાગશે ન તરસ લાગે. એ એક પીક પોઈન્ટ ઉપર તમારી ભૂખ હોય, તરસ હોય. 15 મિનિટ એ સમયને જો તમે સહન કરી લીધો, પછી 2 દિવસ પાણી ન મળે ને તોય તમે પાણી નહીં માગો. એ જે પોઈન્ટ છે ને, એ પોઈન્ટ ઉપર પહોંચીએ ને ત્યારે આપણે આપણી ધીરજ તોડી નાખીએ છીએ. આપણને એમ જ થાય કે મને કાંઈક થઈ જાય. કાંઈ નહીં થાય, ચિંતા નહીં કરો, કાંઈ થવાનું નથી. આપણા મનમાં એ ભ્રમ છે કે મને કંઈક થઈ જાય. બસ એ 15 મિનિટ અડધી કલાક આ આવેગને સહન કરી લ્યો,
પછી 2 દિવસ સુધી ખાવા પીવા નહીં માગો તમે. આ કન્ફર્મ છે. અને એક વાત એ છે કે ઉપવાસ જે છે એનો વાસ્તવિક અર્થ છે મનને, ઇન્દ્રિયોને કૃષ્ણની સેવામાં લગાવવી. જ્યારે આપણે શું કરીએ છીએ, આપણે આપણા મનને, મન લાગે જેટલી વાર તમે કૃષ્ણને યાદ નહીં કરો એટલી વાર પાણી યાદ કરો છો નિર્જળામાં, કે નહીં? કે એટલી વાર તમે ખાવાનું યાદ કરો છો, હે ને? તો એકાદશી ખાવાના ચિંતન માટે છે, પાણીના ચિંતન માટે છે કે કૃષ્ણના ચિંતન માટે છે? તો ભગવાનનું ચિંતન મહત્વપૂર્ણ છે ને. પણ આપણે આને સહન કરી જાઓ એકવાર ખાલી આ અવસ્થાને, તમે 100% નિર્જળાના માસ્ટર બની જાઓ અને કદાચ બધી એકાદશી નિર્જળા કરવા માંડશો. આ એક નહીં. બીજું, ભાવ. આપણે ઉપવાસ તો કર્યો છે, પણ આ ઉપવાસ ખાલી કરવા ખાતર ઉપવાસ નથી. ભગવાનથી આપણા મનને, ઇન્દ્રિયોને જોડવા માટે ઉપવાસ છે. બેઉ નહીં, એકાદશી આવી છે તો નિર્જળા કરવાની છે. પાંડવ નિર્જળા છે કેમ? તો ભીમને જેમ ભગવાને કીધું ભૂખની સમસ્યા છે અને એકાદશી કરવાની હતી, અને તો ભગવાને કીધું બધી નહીં તો કાંઈ નહીં, આ એક એકાદશી ખાલી નિર્જળા કરી લે, બધી એકાદશીનું ફળ પ્રાપ્ત થઈ જાય. તો આમાં ભીમસેને ઉપવાસ કર્યો આ એકાદશીમાં, અને ભીમ એકાદશીના નામથી પ્રસિદ્ધ થઈ. એના પૂર્વ ભીમે જ્યારે ઉપવાસ નહોતું, એના પહેલા આ એકાદશીનું નામ નિર્જળા એકાદશી હતું, એના પૂર્વમાં. નહીતર અત્યારે તર્ક કરવાળા એ પૂછે તો ભીમે ઉપવાસ કર્યો એ પહેલા કોઈ એકાદશી નહોતું કરતું? નામ ભીમ એકાદશી આવ્યું છે તો પછી? પણ એવું નથી. જો શાસ્ત્રોમાં જે વાતો આવી છે સમયાંતરે, તો એના પૂર્વ નામય છે ને નિર્જળા એકાદશી હતી, એટલે ભગવાને કીધું ભીમને કાંઈ એકાદશી કરતું, એક એકાદશી સહન કરી લે. હવે વાત એ છે કે ભીમ જો આ એકાદશી નિર્જળા કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકવી? આપણે ભીમ જેટલું ખાતા, એની જેવો તો એ તો વૃકોદર છે ને. એની આપણે વૈશ્વાનર અગ્નિ છે આપણા જઠરમાં, એમાં વૃકોદર અગ્નિ છે. વૃક મતલબ ગમે એ નાખો બધું પચાવી દે. બોલો, એ ભીમે નિર્જળા કરી અને આપણે નથી કરી શકતા, તો આશ્ચર્ય છે. તો ભગવાને ભીમને પ્રેરિત કર્યા છે આ એકાદશી માટે. એટલા માટે આનું ફળ તો છે જ, એમાં કોઈ સંદેહ નથી. પણ સૌથી મોટો જે પ્રશ્ન છે એ આ છે કે વિચાર શું છે આપણો, ચેતના, કોન્શિયસનેસ શું છે, એના ઉપર ડિપેન્ડ છે. સવારથી જ મનમાં ઓહો, 2 દી પહેલા જ અમુક તો ઢીલા પડી ગયા, અરે નિર્જળા છે યાર, હવે કેમ થાય, હવે કેમ કરશું યાર, આપણે આખો દી કામે જવાનું છે, વયા જાવ કામે, કાંઈ ન થાય તમને, કોઈ ટેન્શન નહીં. પણ દુર્ભાગ્ય એ છે કે આપણે પહેલેથી જ આપણા મનને મારીએ છીએ, પહેલેથી જ મનમાં. કારણ કે ભક્તિ ભાવ આ બધું તો શૂન્ય થઈ જાય નિર્જળાનું ટાઇટલ જોઈએ ત્યાં. પહેલો વિચાર મારું શું થાય? તારું કાંઈ નહીં થાય ભાઈ, તું એ ચિંતા છોડ દે. તું એ ચિંતા કરે આપણે જપ કેવી રીતે વધારે કરવાના છે, આપણે ભજન કથા કેવી રીતે વધારે સાંભળશું. તો ભક્તિમય પ્રવૃત્તિઓમાં આપણે જો લાગી જશું પૂર્ણ ભાવ સાથે, ચેતનાને એક્યુરેટ રાખીને, તો આ વ્રત જે છે એ તમને એટલો આનંદ, એટલો ઉત્સાહ આપશે કે તમે હરેક એકાદશી નિર્જળા કરશો. તમારી સામે કોઈ 56 ભોગ રાખી દે ને તોય તમારા મનમાં ખાવાની કામના ન જાગે ક્યારે. આ ભાવ આવશે. અચ્છા, આટલું સુધી તો તમે બધા સમજતા હશો, જાણતા હશો, તમે પ્રેક્ટિકલ કર્યું હશે. આનાથી એક સારું વિશેષ ફળ શું છે આનું ખબર છે? જ્યારે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ, આ સ્થિતિમાં, આ સમયમાં આપણું મન જેટલું ભગવાનમાં લાગે આટલું તમે ક્યારેય તમારા મનને કંટ્રોલ નહીં અનુભવો કોઈ દિવસ. આજ તમે જપ કરજો અને ભોજન કર્યા પછીના જપ ડેઈલી તમે 14 દિવસ જે કરો છો એને જોઈ લેજો. તમને આજે જે આનંદ છે ને જપ કરવાનો, એ આનંદ તમને ઓલા 14 દિવસમાં નહીં આવે. કારણ કે ઇન્દ્રિયોમાં જ્યારે સામર્થ્ય આવે છે ને ત્યારે એ વિષયો બાજુ ભાગે છે. પણ આજે અન્ન નથી, જળ નથી, એટલે ઇન્દ્રિયો બિચારી ઢીલી થઈને બેઠી, જેમ આપણે બેઠા હોય. આજ કોઈ પૂછે કેમ કાંઈ થયું છે પાડોશી, એની તો બિચારા ભક્ત ન હોય એટલે પાડોશવાળા પૂછે ને કાંઈ થયું છે પ્રભુજી આજે?
ના ના, આ નિર્જળા છે ને. તે નિર્જળા હોવાનો મતલબ એ નથી ઢળી જવાનું છે. ઉત્સાહી હોવા જોઈએ સામે. એકદમ ઉત્સાહથી લેસ. આપણે તારે થઈ ગયું કે આને મહિનાથી કોઈ પાણી નહીં આપ્યું એવું. હવે મને ઉત્સાહ નથી તો તમે ભજન કેવી રીતે કરશો? હે ને, ઉત્સાહ નહીં રહે તો ભજન થાય કેવી રીતે વિચાર. અને એવું નથી કે આ નિર્જળા જે કરે અને ખાવાનું વિચારે એને એક સાંજે 7 વાગે તેમ થાય કે આજ ખાઈ લઉં, પાણી પી લઉં. પણ જો થોડો મન ઉપર કંટ્રોલ રાખે તો પાછું પાર થઈ જાય. એક જ સ્પીડ બ્રેકર પાર કરવાનું છે બસ. પછી ઇઝીલી તમે આ બધું વ્રત કરી શકો. તો આનો સૌથી મોટો ફાયદો એ છે કે મન કેવી રીતે ભગવાનમાં લાગે ને એનો એક અનુભવ આ નિર્જળા ઉપવાસ આપણને આપે છે. કે ઇન્દ્રિયોને જો આપણે શક્તિ આપીએ તો ઇન્દ્રિયો કેવી રીતે આપણને બીજા માર્ગ ઉપર લઈ જાય છે. અને એ જ ઇન્દ્રિયોને જો શક્તિથી લેસ કરી દો તો કેટલું ઇઝીલી મન ભગવાનમાં લાગે છે. એટલા માટે પૂર્વમાં ઋષિમુનિઓ ભોજન કર્યા વગર તપ કરતા. આ સહજ વિધિ છે ઇન્દ્રિયોને ભગવાનમાં લગાવવાની. અચ્છા, આનો ફાયદો શું થશે? આજે જે પ્રમાણે ઉત્સાહથી હરિનામ થયું છે ને એ બીજા દિવસે નહીં થાય ને તો આપણે એ ઉત્સાહને લાવવાની ટ્રાય કરશું પાછી એ માળામાં ફરીથી. અને ત્યારે આપણને એવું લાગશે કે જો ભોજનના કારણે મારી ઇન્દ્રિયો મને વિચલિત કરે છે તો આ ભોજનનો મારે ત્યાગ, આપણે કહીએ છીએ ને મારે છોડી દેવું છે. આ એક્સપિરિયન્સ તમને ધીરે ધીરે ત્યાગ બાજુ લઈ જાય છે. અહીંથી છોડાવશે, મુક્ત કરાવશે. તો આ સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ છે નિર્જળા એકાદશી માટે. જો આપણે અનુભવીએ તો ઇન્દ્રિયો ઉપર સંયમ, કારણ કે આના વગર તો ભજનમાં કાંઈ મળવાનું જ નથી. આમાંય તે તો ઇન્દ્રિયોનો કંટ્રોલ આ રીતે થાય છે, ત્યાગ આ રીતે થશે ધીરે ધીરે. પછી તમને કોઈ ગમે એટલો ફોર્સ કરે ત્યારે તમે એને નાક ભાઈ નથી લેતો જ નથી લેતો. કેમ ખબર છે કે જો વધારે પડતું ઓવરડોઝ લેશું તો એનું ફળ એ છે કે મન પાછું વિચલિત થશે. ઘણીવાર ભક્તો એ પણ કહે છે કે ભાઈ આપણે કાંઈ બી ખાઈ લઈએ, શું વાંધો. બીજાની વાત છોડો, હું ઘણીવાર ડિસ્કશનમાં કહું છું ભક્તોને કે લોકો આટલા વર્ષથી પ્રસાદ ખાઈ રહ્યા છે તો હજી એના મનમાં કાંઈ આવ્યું નથી, કાંઈ અસર થઈ નથી. અને જે લોકો પ્રસાદ નથી ખાતા એની ચેતના હારી છે, પ્રેક્ટિકલ રૂપમાં દેખાય છે. પણ શાસ્ત્ર ઉપર જો બહુ વિચાર કરીએ તો અન્નનો પ્રભાવ બહુ લાંબા સમયે દેખાય છે, લોંગ ટાઈમે. 5 વર્ષ પહેલાં હોટલમાં જમ્યા છીએ ને 10 વર્ષ પછી એનું રિઝલ્ટ દેખાશે. એ પ્રભાવ એટલો ફાસ્ટ નથી કે તમે આજે જ જમ્યા ને આજે જ તમારું મન વિચલિત થઈ ગયું. ક્યાંક હોય છે તત્કાલ તે, પણ અન્નના પ્રભાવમાં બહુ લાંબો સમય લાગે છે, લોંગ ટાઈમે આનું રિઝલ્ટ આવે છે. પછી બની કે એવું થાય કે પહેલાં તો મારું મન બહુ સારું લાગતું હતું ભજનમાં, ભગવાનના નામમાં, અને હારું હવે હું ટ્રાય કરું છું છતાં મન ભગવાનમાં લાગતું નથી. કેમ? કારણ કે પહેલાંનો પ્રભાવ એ તમોગુણ દેખાશે. અન્નનો આ એક ગુણ છે, લાંબા સમયનો પ્રભાવ આવે છે. એટલે કોઈએ ભ્રમમાં ન રહેવું જોઈએ કે પ્રસાદ જે નથી એવું બહુ ખાઈ લેવું તો આપણને કાંઈ નહીં થાય, વાંધો નહીં આવે. આવશે, અત્યાર નથી પણ લોંગ ટાઈમમાં તો આવશે. એટલા માટે સાવધાન રહેવું જોઈએ. પણ આ એક અનુભવ મળે છે જો તમે નિર્જળા ઉપવાસ કરશો તો તમારો મેઇન પ્રોબ્લેમ હતો પાણી અને ભોજન, આ તો સુલટી ગયું. હવે બીજું, યા તો તમે જો વર્કિંગ ડેમાં છો તો તમારી એકાદશી ઇઝીલી ક્યાં નીકળી જાય ખબર નહીં પડે તમને. પણ જો તમે ફ્રી છો તો તમારી પાસે બેસ્ટ સાધન છે હરિનામ. અને 16 માળાથી 64 ક્યારે વહી જાય ને ખબર નહીં પડે. પછી એમાંય આનંદ આવતો જાય જેમ જેમ. તો તમે લગભગ 100 માળા પણ કરી શકશો અથવા 108 માળા થઈ જાય, અહીંયા સુધી કષ્ટ નહીં થાય. પણ બીજા દિવસે જ્યારે 2 કે 3 ટાઈમ ભોજન લેશો ને પછી 16 માંથી 32 કરવામાં તમને એમ થાય કે આ નહીં થાય. એટલે અન્નની શું બાધા છે શરીર ઉપર, ઇન્દ્રિયોમાં, એ વાત સમજમાં આવે આમાં. સમજાય છે? ત્રીજું કારણ કે એકાદશી ઉપવાસ જે કરીએ છીએ એમાં સૌથી પ્રસન્ન આપણે હોવા જોઈએ કે આ ઉપવાસ કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ, ભગવાનની પ્રસન્નતા માટે. આ બધું જે કરવાનું છે સંયમ આ એ બધું સેકન્ડરી મેટર છે. મૂળ છે કૃષ્ણની પ્રસન્નતા. તો ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપવાસ છે. એટલા માટે
બને એટલી પ્રવૃત્તિઓ કૃષ્ણ ભાવના ભાવિત પ્રવૃત્તિ થાય એવો પ્રયાસ હોવો જોઈએ, ટાઈમ વેસ્ટ કર્યા વગર. એકાદશી એક ઉત્સવ છે આપણા માટે, હર 15 દિવસે આવવા વાળો ઉત્સવ, કે જ્યાં આપણે પોતાને ખૂબ સારી રીતે ભગવાન સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. એટલા માટે આ બધી વિધિ પદ્ધતિઓ દ્વારા મહાત્મય બતાવીને ક્યાંક અર્થવાદનું આરોપણ કરીને પણ આ સાધનો જે આપણને બતાવવામાં આવે છે એટલા માટે છે કે આપણે ભગવાનથી નિકટ જઈએ. આપણા આચાર્યોએ એક બહુ સુંદર ભાવ પ્રસ્તુત કર્યો છે કે સમય સ્થિતિ અનુસાર, માની લ્યો એકવાર ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદે આદેશ આપ્યો એમના શિષ્યોને કે આજે એકાદશી છે તો પ્રચાર કરો જઈને. તો બધા શિષ્યો ગયા, એક ન ગયો. તો ભક્તિ સિદ્ધાંત મહારાજ જોઈ ગયા, તો હું તો છે મઠમાં. એણે કીધું, કેમ ભાઈ તું કેમ ગયો નથી પ્રચાર કરવા? તો એણે કીધું, મહારાજ આજ એકાદશી છે અને ખાધ્યા વગર મારું કાંઈ કામ થાય એમ નથી. તો ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું, આના માટે ભાત બનાવો. બંગાળી હતો, એને ભાત વગેરે તો હાલે નહીં. ભાત બનાવો અને પ્રચારમાં મોકલો. ભાત ખવડાવ્યા એકાદશીમાં. એનો અર્થ એ નથી કે આપણે ભાત ખાઈ લેવા જોઈએ, અને આપણને ભક્તિ સિદ્ધાંત મહારાજનો આદેશ નથી, બરાબર. કહેવાનો અર્થ એ છે કે નિર્જળા રહેવાથી પણ વધારે મહત્વપૂર્ણ ભગવાનની સેવા છે. જો નિર્જળા રહેવાથી ભગવાનની સેવા ન થતી હોય તો નિર્જળા કરવાની જરૂર નથી, ભગવાનની સેવા કરવી જરૂરી છે. કૃષ્ણની સેવા અલ્ટિમેટ વસ્તુ છે. ઘણાના શરીર એવા હોય કે પ્રભુ તમે ગમે એમ પ્રવચન આપો, બાકી અમારું તો આ થાય એમ જ નથી, હે ને? તો તમે ફરાળ લ્યો, પણ પ્રચાર સેવા એને ક્યારેય બંધ રાખવી જોઈએ. હવે આજે આપણે એમ કહીએ કે આજ તો નિર્જળા છે, ચાલો ને પ્રવચન બંધ રાખી, હે ને? તો આ મૂર્ખતા છે, હે ને? સત્સંગ બંધ રાખીને શું કરશું પછી? એ તો મોબાઈલ જવું કાં હોઈ જાઉં? કેમ માળા તો કે 32 થઈ ગઈ, હવે આજનો કોટો પૂરો. પ્રભુપાદજીએ 25 કીધી હતી ને, આપણે 32 કરી નાખી હતી ક્યારે. તો હવે આજે પૂરું કરો. નહીં, એકાદશીમાં વિચાર કરો કે બને એટલો વધારેમાં વધારે સમય, હરેક ક્ષણ કેવી રીતે કૃષ્ણની સેવામાં આપણે વ્યતીત કરી શકીએ. ભક્તોના સંગમાં કથા કીર્તન આ ઉત્તમ છે. સત્સંગ તો સૌથી ઉત્તમ છે એકાદશીમાં. તો આ રીતે જ્યારે આપણે વ્રતને ઉત્સાહપૂર્વક ફોલો કરીએ, પાલન કરીએ, તો નિશ્ચિત રૂપે સમજો કે વ્રતમાં આપણી શ્રદ્ધા થશે. અને વ્રતમાં જ્યારે શ્રદ્ધા થાય ને, તો એ આપણે જબરજસ્તી નહીં કરવું પડે. જેમ અત્યારે આપણને લાગે આ એકાદશી ન આવતી હોત તો સારું છે. ઘણા ભક્તો પ્રશ્ન કરે કે જન્માષ્ટમી આવે, રામનવમી આવે, રાધાષ્ટમી આવે, તો ભગવાન જ્યારે પ્રગટ થયા હોય તો પાર્ટી હોવી જોઈએ, કે એના બદલે ઉપવાસ શું કામ રાખવું? હવે જો જે આનું વિજ્ઞાન નથી સમજતા એ લોકોને કેવી રીતે સમજાવીએ કાંઈ, કે ભગવાનના પ્રાગટ્યનો જે સમય છે એ એટલો શુભ, આખા બ્રહ્માંડમાં આનાથી શુભ સમય કોઈ નથી જ્યારે ભગવાન પ્રગટ થયા છે. અને શુભ સમયમાં ઉપવાસ, જેવી રીતે એકાદશી ઉત્તમ તિથિ છે તો ઉપવાસ કરીએ છીએ ને, તો ભગવાનના આવિર્ભાવ સમયે યદિ ઉપવાસ કોઈ કરે, એનો મતલબ હવે આ પાછું એક નવું વિજ્ઞાન શરૂ થશે આમાં, કે ઇન્દ્રિયો કોઈ જગ્યાએ બહાર નહીં હોય સંસારમાં. ઇન્દ્રિયો સંયમિત છે, પૂર્ણ રીતે ભગવાનમાં લાગી છે, તો એનો ઉત્સાહ, ભગવાનના પ્રાગટ્યનો ઉત્સાહ જે છે ને અનેક ગણો વધી જાય છે. અને નો ડાઉટ ભગવાન પ્રગટ થાય તો ઉત્સવ હોય જ છે, કારણ કે ભગવાન પ્રગટ થયા તો નંદ ઉત્સવ આવે છે ને, તો બીજે દિવસે જબરજસ્ત ફીસ્ટ કરીએ છીએ આપણે, અને પછી ખાઈને હોઈ જાય છે, તે બીજે દી બપોરે જાગીએ છીએ. બરાબર છે ને? જન્માષ્ટમીમાં બધા ભક્તો કરે છે આવી રીતે. તો એ ઉપવાસનું એક અલગ મહત્વ છે. ભાઈ ફીસ્ટ તો ખાવાનું છે, ભગવાન આવ્યા છે તો એની પ્રસન્નતા છે, પણ એના પૂર્વમાં ઉપવાસનું પણ અપને આપમાં એક મહત્વ છે. તો એ ઉત્સાહ હોવો જોઈએ. જન્માષ્ટમી છે, રામનવમી છે, એમાં
અને આપણે ત્યારે ઢીલા હોય, અરે હારું 2 દી એવું ખાવા નહીં મળે. અને ક્યારેક ક્યારેક તો એવું આવે છે કે 4-5 તિથિ જ્યારે હારે આવી જાય ને ત્યારે જ ભક્તોને બહુ ટેન્શન આવે, હે ને. પેલું દ્વાદશી આવે છે ને હારે, વામન દ્વાદશી ની બધું, ત્યારે નિત્યાનંદ ત્રયોદશી ની બધું એક હારે, નરસિંહ ચતુર્દશી ની 4-5 તહેવાર લાઈનમાં છે. ત્યારે તો ભક્તોને 4 દી તો કાંઈ આપણે કાંઈ બોલવાનું જ નથી થતું હોય. પણ જો ઉપવાસ આવીને આપણે આટલા નર્વસ કેમ થઈએ છીએ? કેમ? શ્રદ્ધા નથી આપણી એમાં, ઉત્સાહ નથી એના પ્રત્યે. એટલે બાકી ઉપવાસ આવે ને ત્યારે ઉત્સાહી થવું જોઈએ ભક્તોએ. એ ચાલો ઉપવાસના બાને આજ ભજન કરવાનો અવસર આપણને મળવાનો છે. આમ તો આપણે આપણા રૂટીન કામમાં વ્યસ્ત છીએ, તો જે ઉત્સાહ હોવો જોઈએ ને એની બદલે ઢળી જાય તરત. આમ ઉપવાસનું નામ આવે ને ત્યાં. પણ જો આપણા ભક્તિ માટે, આપણી ઇન્દ્રિયોના સંયમ માટે, આપણા પોતાના ઉપર સંયમ માટે આ ઉપવાસ જે છે એનું એક અલગ મહત્વ છે. એટલા માટે શ્રદ્ધા સાથે આ ઉપવાસ કરવા જોઈએ, તો જેનાથી ભગવાન પ્રસન્ન થાય. અને આપણે વૈષ્ણવો જે ઉપવાસ કરીએ છીએ ને, તો આપણા માટે મુખ્ય કારણ તો કેવલ ભગવાનની પ્રસન્નતા છે. તો આવો જે ઉપવાસ છે એ કહે છે વિધિમ વિના, જો તમે વિધિપૂર્વક એને નહીં કરો તો આ વ્રતનું કોઈ ફળ મળતું નથી. તો હવે આવો મૂળ વાત ઉપર જ્યાંથી આપણે પ્રારંભ કર્યું છે કે વિધિ શું છે. તો માની લો એકાદશી ઉપવાસ છે, તો આની વિધિ શું છે? ભાઈ શાસ્ત્રમાં જોવો, શાસ્ત્ર શું કહે છે એકાદશીના વિષયમાં. તો પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, આ અલગ અલગ પુરાણોમાં લખ્યું છે કે એકાદશીમાં આ ખાવાનું છે, આ નથી ખાવાનું. છતાં વિરોધાભાસ એવો દેખાય છે, જે નથી ખાવાનું એ આપણે ખાઈએ છીએ, જે શાસ્ત્ર ખાવાનું કહે છે એને આપણે ત્યાગ કરીએ છીએ. તો ઉલટ પુલટ ઘણું થઈ ગયું છે આમાં. એટલા માટે આનું એક પાક્કું લિસ્ટ આવતી એકાદશી પહેલા ગ્રુપમાં જાહેર કરશું, શું ખાવાનું શું નથી ખાવાનું. કારણ કે જો આપણે ઉપવાસમાં ગડબડ કરી તો એનું ફળ તો પ્રાપ્ત નહીં થાય. હા, આપણે એવું માનતા રહીશું કે મેં એકાદશી કરી છે, મેં વ્રત કર્યું છે, પણ વાસ્તવમાં એ વ્રતનો કોઈ અર્થ રહેતો નથી. ઘણીવાર આપણે ત્યાં એક ભક્ત ખાતો હોય, બીજો ન ખાતો હોય, તો આપણે શું સમજવું? ટમેટાની જ વાત કરું તો આપણે ટમેટા નથી ખાતા, મુંબઈ વાળા ખાય છે. મુંબઈ બધા મંદિરમાં જાવ તો ટમેટા હોય એકાદશીમાં. પછી આપણે હળદર નથી ખાતા, પણ હું એકવાર વાપી ગયો મંદિર, તો ત્યાં પાછા હળદર હતી, કઢી બનાવી એને હળદરની. મેં કીધું આ કેમ? તા કે અમે ખાઈ છે. તો હરેક સ્થાનમાં નિયમ જુદા કેમ છે? કારણ કે આપણે આની ઉપર સંશોધન કર્યું નથી કે ખરેખર વ્રત શું કહે છે, શાસ્ત્ર શું કહે છે આના વિષયમાં. અને મને એ નથી સમજાતું કે એક દિવસ ટમેટું ન ખાય, હળદર ન ખાય, કે રાઈ જે છે આ બધું ન ખાય, શું ફરક શું પડે આનાથી? એમ એક દિવસમાં એવી કઈ દુનિયા ઊંધી થઈ જવાની છે આપણી? જે વસ્તુમાં ડાઉટ છે, હું કામ ખાવું છોડો ને. એટલે મને સૌથી બેસ્ટ નિર્જળા લાગે. કેમ? ખાવા પીવાની મેટર જ નહીં કાંઈ. એમ આ નહીં ખાવાનું, ઓલું નહીં ખાવાનું, બેટર છે નિર્જળા કરી લ્યો એટલે પ્રશ્ન જ પૂરો થાય. પણ છતાં એક સચોટ વિધાન હોવું જરૂરી છે. કારણ કે મનગઢત રીતે આ ખાવું જોઈએ, આ નહીં ખાવું જોઈએ, આવું કરી કરીને મોસ્ટલી ભક્તો કન્ફ્યુઝ છે આમાં. કન્ફ્યુઝ એટલા માટે છે કે આપણે શાસ્ત્રમાં જોવું જોઈએ, પણ એ આપણે જોયું નથી. એટલે એ પદાર્થોનું લિસ્ટ આપણી પાસે હોવું જરૂરી છે. અચ્છા, ઘણીવાર એવું થાય કે ભાઈ નહીં કેમ ખાવાનું, એમાં શું વાંધો છે? નહીં ખાવાનું એટલા માટે ગુણના આધારે. અમુક વસ્તુ તમોગુણી છે, જો ગ્રહણ કરશું તો નિશ્ચિત રૂપમાં એનો પ્રભાવ આવશે, તો વ્રતમાં, સાધનામાં ડિસ્ટર્બન્સ આવે. ટમેટા કેમ નથી ખાવાના? કારણ કે તમોગુણ છે. રાઈ કેમ નથી ખાવાની? કારણ કે બહુ ગરમ તત્વ છે, રાઈ ગરમ છે. તો ઉપવાસની અંદર આપણી સાધનામાં આપણી ચેતનાને વિક્ષેપ ઊભો કરે છે. તો આ ગુણના આધારે નક્કી કરવામાં આવ્યું છે આ નથી ખાવાનું. ગાજર પણ નહીં ખાવું જોઈએ, તો હલવો બનાવીને ઉપાડે છે. તો એકાદશી છે, ગાજરનો હલવો ખાવું જોઈએ. ખીચડીમાં નાખે પાછા ગાજર. મેં જોયું છે
એકવાર અમે સાઉથથી આવતા હતા યાત્રામાં, એકાદશી હતી ને મુંબઈ ટ્રેન પહોંચી તો જુહુ મંદિરથી પ્રસાદ મંગાવ્યો, એમાં ટમેટા ને ગાજર ને હળદર ને બધું જ. તો એટલે મને કે ખાઈ લો પ્રભુ. કેમ? મંદિરે થયું છે કે. એને મારે શું તર્ક દેવો, કારણ કે બહારનો આવ્યો હોય તો કે ને કંઈક બીજાનું છે ન ખાવું જોઈએ, કે મંદિરેથી જ આવ્યું છે, આખું મંદિર આખું ઈસ્કો ના ખાઈ જાય. એ તો ગજબ. આને શું આન્સર આપીએ કે આપણે? પણ આવું નથી. પુરાણોમાં મને જ્યાં સુધી યાદ છે ગાજર નથી ખાવામાં, ગાજર પણ એટલું તમગુણી છે. તો હાલો બહુ ઉપાડીએ છીએ આપણે. ઘણા પછી પ્રભુપાદના નામે હાકી નાખે. પ્રભુપાદે કહેતા હતી કે હલવો ખાવાય. હે ને, આ થોડું વિચિત્ર છે યાર. પ્રભુપાદજીનું ક્યારેક ક્યારેક નામ આવી જાય ને ત્યારે કન્ફ્યુઝ થઈ જાય છે. આનું શું કરી, કારણ કે પ્રભુપાદ પાછા હલવો બનાવડાવતા, હે, પણ શાસ્ત્ર ના પાડે છે. તો છતાં હરેક વસ્તુ પાછળનું કોઈ વાસ્તવિક કારણ જે છે એને શોધીને આપણે એક લિસ્ટ તૈયાર કરવાનું છે. અને લિસ્ટમાં નક્કી છે કે આ ખાવાનું ના નથી ખાવાનું. ભાઈ બહુ વાંધો. અને મને એ કહો, એક એકાદશી કદાચ ગાજર ન ખાવ શું વાંધો? ભાઈ ખાજો ને બીજે દીએ. ભાઈ ગાજર ક્યાં વૈયા જવાના છે? હે, કે ટમેટા ક્યાંય નથી વહી જવાના? મૂળ તો એક દિવસનો પ્રશ્ન છે ને. સૌથી ઉત્તમ તો ફળ છે, ફળાહાર. એ ફળાહાર જે છે ને એ ફરાળ થઈ ગયું છે. ફરાળ જેવું કાંઈ હોતું નથી. ફળ આહાર જે હતું એની સંધિ શું થઈ? ફળાહાર. અને ફળાહાર જો ફાવે નહીં બોલવામાં તો શું થઈ જાય? ફરાળ. ફરાળનો અર્થ છે ફળ લેવાનું છે ખાલી. એમાંય હજી મને આજે જ બપોરે સમાચાર મળ્યા, આજ બપોર અદ્ભુત હતી. એટલે કે આપણા એક ભક્ત છે, એણે ફરાળી ઢોસા ચાલુ કર્યા છે. કે હા, મેં કીધું બાકી હતું તો ભાઈ ચાલુ કરો અત્યારે. આમ બીજા તો આપતા હતા, હવે આપણા ભક્તોએ ચાલુ કરી. ફરાળી ઢોસા છે. એનું મરી જવાના છો એક દિવસ ઢોસા ખાધ્યા વગર? હે, એકાદશીમાં હવારથી અમુક તો એ ચિંતનમાં આવે કે આજ આપણે ખાવાનું હું ગોતવાનું છે, કયા ટાઈમે કયું મેનુ બનાવવાનું છે. હે, એકાદશીમાં એ વિચારો હોવો જોઈએ કે જપ કેટલા વધારે કરશું, કથા કેટલી વધારે સાંભળશું, સેવા કેટલી વધારે થાય છે, આ વધારે થવું જોઈએ. એની બદલે મેનુ વધારતા જાય છે. એમ એકાદશીનું મેનુ સૌથી નાનું હોવું જોઈએ. બરાબર? અરે ડેઈલી રૂટીનમાં આપણું મેનુ જે છે એ મોટું હોય તો વાંધો નથી, પણ એકાદશીમાં તો, કારણ કે સંયમ રાખવાનો છે ભાઈ વ્રતમાં. અને સંયમ વગરના વ્રત જે છે આનું વાસ્તવમાં કોઈ ખાસ ફળ હોતું નથી. પણ ઘણીવાર નવા લોકોને વ્રત માટે પ્રેરિત કરવા માટે જાહેર મંચ ઉપરથી આપણે કીધું હોય કે ભાઈ ફરાળ કરીને પણ ઉપવાસ કરો, બેટર. કે ધીરે ધીરે એકાદશીમાં લાગે. પણ જે લોકો ખરેખર ગંભીર છે આવા વ્રતો પ્રતિ અને ખરેખર ભક્તિની વૃદ્ધિ કરવા ચાહે છે, તો એણે વ્રતની ગંભીરતાને ક્યારેય છોડવી જોઈએ નહીં. બહુ સાવધાનીપૂર્વક આ વ્રત કરવાનું છે. અને સાથે સાથે પારણ. ખાસ આપણે એકાદશીમાં પારણ કરીએ છીએ એવી રીતે હરેક વ્રતનું પારણ હોય છે. તો વૈષ્ણવ કેલેન્ડર જોઈને એ વ્રતના નિયમ અનુસાર આપણે પારણ કરવું જોઈએ. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.